નારી ધર્મની રાખ્યા કુળ મરજાદ, હિન્દુ વાણ સૂરજ ઉગ્યો શિવબા તારો સાદ। આજે 19 ફેબ્રુઆરી એટલે કે ભારતીય ઇતિહાસના એક ઝળહળતા સિતારા, હિન્દવી સ્વરાજ્યના સ્થાપક અને મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ। સૌથી પહેલા આપ સૌને શિવાજી જયંતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। શિવાજી મહારાજનો જન્મ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો। તેમના માતા જીજાબાઈએ તેમને બાળપણથી જ રામાયણ અને મહાભારતની વાર્તાઓ સંભળાવીને વીરતા અને સંસ્કારોનું સિંચન કર્યું હતું। તેમના ગુરુ સમર્થ રામદાસ અને દાદાજી કોંડદેવે તેમને શસ્ત્ર અને શાસ્ત્રનું બંનેનું જ્ઞાન આપ્યું હતું। માત્ર 15-16 વર્ષે નાની ઉંમરે તેમને તોરણા કિલ્લો જીતીને સ્વરાજ્યના પાયા નાખ્યા હતા। શિવાજી મહારાજ માત્ર એક યોદ્ધા જ નહીં પણ એક કુશળ વહીવટકર્તા પણ હતા। ગોરીલા યુદ્ધ, તેમણે દુશ્મનોને હરાવવા માટે છાપામાર યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો। નૌકાદળના પિતા, ભારતીય દરિયાઈ સીમાઓના રક્ષણ માટે તેમણે મજબૂત નૌકાદળ એટલે કે નેવી ઊભું કર્યું હતું, તેથી તેમને ભારતીય નૌકાદળના પિતા કહેવાય છે। શિવાજી મહારાજના શાસનમાં સ્ત્રીઓનું સન્માન સર્વોપરી હતું। તેમણે કડક આદેશ આપ્યો હતો કે યુદ્ધ દરમિયાન પણ કોઈ સ્ત્રી કે બાળકને નુકસાન ન થવું જોઈએ। તેમનું શાસન જાતિ કે ધર્મના ભેદભાવ વગર પ્રજાહિત માટે સમર્પિત હતું। જેના મનમાં સ્વરાજ્યનું સપનું હતું, જેણે મુગલોના પાયા હચમચાવી દીધા હતા, એવા સિંહ જેવી ગર્જના કરનાર છત્રપતિ શિવાજી મહારાજને મારા કોટી કોટી વંદન। આજે શિવાજી જયંતીના દિવસે આપણે માત્ર તેમના નારા જ ન લગાવીએ, પણ તેમના સાહસ, શિસ્ત, સ્ત્રીઓ અને વડીલો માટે સન્માન, બાળકો પ્રત્યે લાગણી અને દેશપ્રેમના ગુણોને આપણા જીવનમાં ઉતારીએ। એ જ તેમની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે। જય ભવાની, જય શિવાજી।